अन्य समाचाરની વાત દ્વારકામાં આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે। 37,000થી વધુ આહિરાણીઓ રાસ રમે ઇતિહાસ રચશે। 1 લાખથી વધુ લોકો મહારાસના સાક્ષી બનશે। જગત મંદિર વૃક્ષમણી મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। સાંસદ પૂનમ માડમ પણ આહિરાણી મહારાસમાં જોડાયા છે। કૃષ્ણની પવિત્ર નગરીમાં મહારાસ જે 37,000 આહિરાણીઓ મહારાસ ખેલી રહી છે, ત્યારે હું આપને સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી દ્રશ્યો બતાડીશ કે જે આ મહારાસ ખેલાઈ રહ્યો છે। તીર્થધામ દ્વારકાના આંગણે 37,000 આહિરાણીઓનો જે મહારાસ હાલમાં ચાલી રહ્યો છે। 24 ડિસેમ્બરના દિવસે આજે આ ભવ્ય રાસનું જે આયોજન થઈ ગયું છે અને રાસ હાલમાં આહિરાણીઓ ખેલી રહી છે। દેશભરમાંથી 1.5 લાખ જેટલા આહિર સમુદાયો જે અહીં એકઠા થયા છે અને સમુદાયોની સાક્ષી બનશે। એસએસસી કંપનીના વિશાળ પરિસરમાં નંદધામ ખાતે આ ઇતિહાસ જે રચાઈ રહ્યો છે અને હાલ આપ જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી હાલમાં જે આ રાસ બતાડી દેવામાં આવ્યો છે, જે રૂક્ષ્મણી માતાનું મંદિર છે તેમની બરાબર બિલકુલ સામેની સાઈડના ગ્રાઉન્ડમાં રાસ રમાઈ રહ્યો છે અને પવિત્ર નગરી કૃષ્ણમય છે, હાલમાં ભક્તિમયમાં ફેરવાઈ ગઈ છે ને જ્યાં જોઉં ત્યાં દ્વારકાના નાથના જે નાથથી ગુંજી રહ્યા છે અને હાલમાં સમગ્ર ભક્તો છે રાસ નિહાળવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। સમાજની સંસ્કૃતિને જીવંત રાખતો આહિર સમાજ આહિરાણી મહારાસનું આયોજન દ્વારકામાં કૃષ્ણ ભક્તજન કહેવાય છે એવા આહિર સમાજ દ્વારા ખાસ મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અને એની ઝાંખી એક અહીંયા જોવા મળી રહી છે। તો સંસ્કૃતિને વરેલો આ સમાજ જ્યાં અત્યારે પોતાની પરંપરાગત ડ્રેસમાં આહિરાણી સમાજની મહિલાઓ 37,000 મહિલાઓ એક સાથે રાસ રચી ઇતિહાસ રચે છે। સુરતમાં ફરી એકવાર બીઆરટીએસે કહેર વર્તાવ્યો। કતારગામના ગજેરા સર્કલ પાસે અકસ્માતમાં એકનું મોત થયું, 9 લોકો ઘાયલ થયા। 2 બીઆરટીએસ બસ વચ્ચેના અકસ્માતમાં 8 બાઇક અડફેટે લેવાયા છે। કતારગામ પોલીસે બંને બસ ચાલકોની અટકાયત કરી છે। જવાબદાર ચાલક સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાશે। બીઆરટીએસ બસે રિક્ષાને બચાવવા બ્રેક મારતા બીજી બસ ટકરાઈ અને ગંભીર અકસ્માત સર્જાયો। આ બસો 2 બસો સિટી બસો તો બસવાળો ઓવરટેક કરવા ગયો અને એ સમય બરોબર 2 વ્હીલવાળા અને રિક્ષાવાળા એ લોકો બધા બે બસની વચ્ચે હતા। એમાં બસને બ્રેક ન લાગી અથવા ડ્રાઈવરનું બેજાન હોવાના કારણે દુર્ઘટના બની છે। તમે બીઆરટીએસની બસ ઉત્પલનગર 4 રસ્તા પોઈન્ટ એની પાછળ ઘણા બાઇકવાળા પણ ઊભા હતા અને એની પાછળ પ્લીઝ ઉતરીને એક બીઆરટીએસની બીજી બસ આવી અને એ બાઇકવાળાઓને અડફેટમાં લીધા છે। હાલમાં જે લોકોને અડફેટમાં લીધા છે એમને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। હું પુલ ઉતરતો હતો ને ત્યારે 108માં બધાને ભરતા હતા, એટલે હું સેવા માટે ઊભો રહી ગયો।
શું થયું છે અહીંયા? કેટલા લોકો ઈજાગ્રસ્ત થયું? 8 જણાનું મને ખબર છે. વેરિયન્ટને લઈને સંપૂર્ણપણે અલર્ટ મોડમાં છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે કોવિડ-19 સ્લેબ સેમ્પલ મોકલવાનો નિર્દેશ આપ્યો છે.